ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત મજાની મંડે મોર્નિંગ થઈ ગઈ છે, વીકની શરૂઆત. દેવમ જેની જાતે હેર બ્રશ કરે છે, હવે તો બધું જાતે જ કરતો થઈ ગયું. મને કાંઈ જ કરવાનું ના, ખાલી લંચ બનાવી આપવાનું હોય. આજે લંચમાં છે ને એટલું સરસ વસ્તુ બને છે ને, એકદમ ટેમ્પટિંગ ઉત્તપમ બને છે. જો બધા જ વેજીટેબલ હતા ને, કેરેટ છે, કેપ્સિકમ છે, અનિયન છે, કેબેજ, પછી એમાં સ્પિનિચ પણ નાખી છે, લીલા ધાણા, બ્લેક પેપર, લીલા મરચાં. એકદમ હેલ્ધીએસ્ટ આજે છે બ્રેકફાસ્ટ તો નહીં, લંચ અમારો બ્રેકફાસ્ટ. વડે અત્યારમાં ગરમા ગરમ બનાવીને આપીશ ને તો મજા પડી જશે. અને ઓઇલ નહીં યુઝ કરતી, હું બટર યુઝ કરું થોડું થોડું. એ બહુ નથી હવે કરતી, કારણ કે કોલેસ્ટ્રોલ અમને કોઈને છે નહીં, મને કે પર્યંગને, પણ થોડુંક ધ્યાન રાખીએ તો આવે નહીં. કારણ કે મારું ઓઇલી ફૂડ ઘણું હોય છે, પણ હવે થોડું થોડું ધીમે ધીમે ટ્રાય કરું કે ઓછું કરું. એવું તરત તો આપણે ના જ કરી શકીએ, કારણ કે આપણે હેબિટ હોય ને જે વસ્તુ ખાવાની, એને તરત છોડવી તો બહુ શું કહેવાય, મુશ્કેલ કામ છે આપણી માટે એકદમ. અહીંયા જો મિની ઉત્તપમ સરસ બની ગયા છે. પરેંગ માટે ચા બની ગઈ છે, અમારા માટે દૂધ બની ગયું છે. હું લંચ ને બધું રેડી થઈ ગયું છે. બ્રેકફાસ્ટ કરી અને કપડાં ચેન્જ કરી મારે પણ નીકળવાનું છે. અહીંયા સવાર સવારમાં ગ્રાસ કટિંગનું કામ ચાલુ છે. ગ્રાસ કટિંગનું તો નહીં, પણ પેલા છોડ જે મોટા થઈ ગયા હોય ને એનું. અત્યારે જો બપોરના 3 વાગ્યા છે ને, એકદમ વરસાદી વેધર થઈ ગયું છે પાછું આજે ફરીવાર. જો પ્લાન્ટની અપડેટ આપી તો આટલા ગ્રો થઈ ગયા છે પાછા બધા જ સરસ. આજે કોઈ આવ્યું હતું ફિલિપિન્સની કોઈ હતી ક્લાયન્ટ, તો એવું કંઈ કે આ છે ને સ્નેક પ્લાન્ટ બહુ લકી હોય. એમ તો બધા પ્લાન્ટ લકી જ છે. એટલે મને કે બહુ બધા તમારી પાસે આ છે, મની પ્લાન્ટ નહીં, એ લોકો લકી પ્લાન્ટ કે. તો મને કે તમારી પાસે તો બહુ બધા લકી પ્લાન્ટ છે. ફરીથી ઢોસા બોલો. ફરીથી ઢોસા આજે જો દેવમ માટે છે ને કેળાવાળા બનાવું છું. આજે ટેસ્ટ આવશે આજે જ. અને આજે જો એકદમ મસ્ત બને છે, એકદમ જાળીવાળા છે. કોણ કોણ 2 દિવસ સળંગ ઢોસા ખાય જરા કોમેન્ટ કરજો. કેટલો મસાલો પડે. મને તો હજી કાલે કોઈ આપે ને તોય ખાવું. મને એટલું મને એમ કે તું પછી ભાત બનાવીશ તો મને દાળ જોડે ભાત મજા આવે. તો તમને ભાત બનાવી દો, બોલો ઢોસા ના ખાવા હોય તો હમણાં 5 મિનિટમાં બનાવી દો, બોલો. ના. ખાવા હોય ને શું ખોટા આમ જો એટલે ખોટો પાડું. દેવાની તો પેનકેક બને છે. દેવમ ચોકલેટ વાળી પેનકેક બને છે, સારી મસ્ત મજાની. થેન્ક યુ. હા, દેવમને તો બહુ મજા આવશે. મને આ ગમે ચોકલેટ ખાવી, પણ આપણે હવે ચોકલેટ ખાવા લાયક છીએ નહીં આજે, ગળું પકડાયેલું છે એટલે. જો મસ્ત બની ગયો ને. ચોકલેટ તો મને ખાવાની ઈચ્છા થાય છે, પણ હવે ના તમારે કંટ્રોલ ઉદય કંટ્રોલ કંટ્રોલ જ કરવાનું તમારે. તુષાર તમે ખાવું ચોકલેટ વાળું? ખાવું છે, મજા આવશે. તો ચલો આ કોક તો ખાઓ મારા બદલે. મસ્ત લાગે. એ મજા પડી ગઈ હો તમને. વાહ, હેપી. આજના ઢોસા અને કાલના ઢોસામાં શું કેમાં વધારે મજા આવી, બોલો? આજ કેમ આજ? કાલે મને મજા આવી હાર્દિક જોડે જમવાની, આજે મને તુષાર જોડે જમવાનું. એવું મને તો બધી વસ્તુ બિયાની એવું મને અમુક વસ્તુ એવી હોય કે બિયાન દેવામાં તો જો ચોકલેટ ઢોસામાં મજા પડી ગઈ છે. તુષારે શેઝવાન ના ખાધા. હે તુષાર કેમ એવું કર્યું આ વખતે? તે તને ભાવતા જ નથી. ફરે માટે જમે છે. અને આજે ખરેખર બને છે મસ્ત, જોયું? આજે મેં અપેક્ષા માટે બનાવ્યું છે પેપર. કેટલું મસ્ત બનાવ્યું છે. પછી આવું ચાલશે? આપું? હા, ફ્લિપ કર્યું મેં. લે મેં બટન લગાવ્યું. કેટલું સરસ બનાવ્યું છે. સરસ બનાવ્યું. આપણે ક્રન્ચી થઈ જશે. આપી દઉં. કઈ કન્ટ્રીનો મેપ છે? મસાલો નાખું અંદર થોડો થોડો. સાવ થોડો, એક શું કહો છો તમે? ફર્સ્ટ ટાઈમ લાઈફમાં મારે ઢોસા બને ખવડાવે. મને કે મને જાદુ ને ભાખરી બને ખવડાવ્યું દેવા વખતે, મને યાદ છે. પર યાદ છે તમને? મને યાદ નથી. ત્યાં 18 વર્ષમાં કોઈ ઢોસા જ ન ખાધા પહેલી વાર. મારી હું જાતે બનાવું, જાતે જમું, ભાઈ મને કોણ બને ખવડાવે?
બહુ મોટો ખર્ચો છે. તારા husband ને આવડે જ બનાવતા. રાજુભાઈ લોકો બધા બનાવે, દિનેશભાઈ લોકો. બની ગયો હવે ફાઇનલી. આ કેમ ગરમ થઈ ગઈ? આપી દઉં? ઢોસાની સાઈઝ એકચ્યુઅલી આવી હોવી જોઈએ, નાની નાની. લો 9 પાઉન્ડ. ઓકે, તો ડિનર કરી અને પછી જો અત્યારે બધું મેં કિચન ક્લીન અમારું થોડુંક બાકી હતું ને મેં આ તુષારે બધું કરી નાખ્યું છે. પ્લેટફોર્મ પણ એકદમ સરસ ક્લીન થઈ ગયું છે. કિચન લાગે હવે કે થોડુંક અમારું છે ને વ્યવસ્થિત. નહીં તુષાર? બહુ ગંદુ થઈ ગયું હતું બધું, કારણ કે હમણાંથી કર્યું જ નહોતું. જો એકદમ મસ્ત બધું રેડી કરી દીધું છે અમે. ખાના બાના ખાલી કરે છે, થોડાક ભરવાના બને તો ખબર પડે. ખાલી થાય તો કંઈક ભરીએ ને અમે લોકો, એટલે હવે ખાલી કરી દીધું છે ઘણું બધું અમે. હવે આ 3 રોડ બાકી છે, એ આવતીકાલે થશે. અત્યારે જો અમારા ટીવીમાં અમદાવાદમાં આપણે જે સાબરમતી ઉપર ચાલે છે આ ભવ્ય પ્રોગ્રામ છે BAPS મંદિર તરફથી. શું કરો પરેમ તમે? पूछने का भी काम करते हैं, बर्तन साफ करने का भी काम करते हैं और टॉयलेट बाथरूम साफ करने का भी काम करते हैं। કેટલી સેવા કરે જોયું લોકો બધા. के लिए, अपने धर्म के लिए, अपने ઓહો હોય પબ્લિક તો જો. अच्छी बातें और बड़ी જો અહીંયા પ્રવચન અહીંયા ચાલુ છે મહંત સ્વામીનું. ને અહીંયા મને પર્યંક કહી જાય. મારા પ્રવચનમાં બધું પ્રોપર હશે, પણ જો ઘરે બેઠા જ અમદાવાદ જોવા સરસ મળે છે. આંબલીની પોળ ને બધું. કેટલી બધી પોળો હતી છે હજી પણ છે જ ને. આપણે ખબર પેલા ટંકશાળ અને ગાંધી રોડ ને બધી કેટલી અલગ અલગ પોળો છે. 1990 નું છે મારા બોર્ડના 5 વર્ષ પછીનું. આવા છાપરાવાળા ઘરમાં રહ્યા છો તમે પણ ક્યારે? હું રહી છું આવામાં. હા તુષાર, પાછળ કિચનમાં આવું હતું અમારે, પતરાવાળું ઘર. હા, અમે નાના હતા ને ત્યારે. પોળમાં રહેવાની મજા જ અલગ હોય. આમ તો ઓલું શું કહેવાય, બાજુમાં પાછળ ચાલુ જોઈએ એનું. છાપરાવાળા ઘરમાં રહેલા મેં કીધું આઈ એમ ફ્રોમ ગુડ ફેમિલી. આ બહાદુર નથી રહ્યું. છાપરાવાળા ઘરમાં ગરમી બહુ લાગે નહીં? તપે એટલે. આ તો પાછળ અમે કિચનમાં છાપરા હતા ત્યારે, વર્ષો પહેલાની વાત કરું છું, જ્યારે હું બોર્ન થઈ ત્યારે 1990ની વાત કરું છું. એ ટાઈમે એવું જ હતું. આ જો આ તો યાર મેં જોઈ હતી હમણાં જ જઈને. યસ, અમદાવાદમાં જે રિવરફ્રન્ટ છે ને ત્યાં પ્રોગ્રામ હતો. કાલે હતો ને તુષારે? 3-4 દિવસનો પ્રોગ્રામ છે BAPS નો. અમે અત્યારે ટીવીમાં પ્રોગ્રામ જોતા હતા, અત્યારે 10 વાગી ગયા છે પ્રોગ્રામ જોતા જોતા. તો હવે સુઈ જઈએ એ પહેલાં બીના પટેલ છે, એમની કોમેન્ટ હતી કે ઢોસાનું તમે મેઝરમેન્ટ આપજો કે તમે કઈ રીતે. તો નોર્મલી એવું છે ને 3 વાટકી ચોખા હોય અને 1 વાટકી અડદની દાળ હોય, એવી રીતે હોય મારું મેઝરમેન્ટ. અને મેથીના દાણા હું નાખું, કારણ કે અહીંયા છે ને ગરમી ના હોય ને તો આથો એટલો બધો આવે નહીં. તો મેથી ગરમ હોય ને મેથીને હું અલગ પલાળી દઉં, પછી બીજા દિવસે જ્યારે ક્રશ કરું ને બધું ત્યારે સાથે મેથીને જોડે ક્રશ કરી નાખું, એટલે એ સાથે હોય ને તો પછી એનું ફર્મેન્ટેશન સરસ થઈ જાય. અને ઓવનમાં કે એમાં મૂકી દઉં એટલે ચાલી જાય. શું કરે? હા થઈ ગયું ને મસ્ત. ત્યારની વાત ત્યારે. અત્યારે ત્યાં ખોલું જ તમારે ત્યાં બધું વસ્તુ મૂકી દઈશું. આજે કિચન ક્લીન કરું છું ને પર પૂછે અહીંયા કેમ આવું કરી નાખ્યું. અને બીજી કોની કોમેન્ટ હતી મને વાંચવી પડશે, હું ભૂલી જાઉં છું નામ. તો ઢોસાના મેઝરમેન્ટનું વર્ષાબેનની કોમેન્ટ હતી. મને એમ હતું બીનાબેનની કોમેન્ટ છે કે તમે આટલો બધો વરસાદ, જો કપડાં કેવી રીતે સુકાય? કપડાં મારી પાસે ડ્રાયર તો નથી, પણ વરસાદ બહુ હોય ને તો હું પછી ઘરમાં સ્ટેન્ડ રાખી અને હીટરની નજીક મૂકી દઈએ એટલે સુકાઈ જાય. અને ઘણી વખત વધારે કપડાં હોય ને તો પછી અમુક એવા જાડા કપડાં સુકાયા ના હોય ને તો હીટર ચાલતું હોય ને એની ઉપર હું તો મૂકી દઉં બધા રૂમમાં, એટલે સુકાઈ જાય. બીજું કાંઈ ઓપ્શન હોય નહીં. મારે પાછળ કન્ઝર્વેટરી છે તો એમાં રાખું સ્ટેન્ડ. એક દિવસ ત્યાં રાખું ને બીજા દિવસે ઘરમાં લઈ લઉં, એટલે ઓલમોસ્ટ સુકાઈ જ ગયા હોય. પણ ઠંડી બહુ હોય ને તો કપડાં ઠંડા લાગે, એટલે પછી અમે હીટિંગની નજીક રાખીએ ને તો સરસ થઈ જાય. નહીંતર પછી ઠંડા કપડાં તમે કબાટમાં એમને મૂકી દો ને તો એ સ્મેલ કરે, એટલે એ મજા ના આવે. એટલે હું એવી રીતે કરું. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. સુવાનો ટાઈમ ફૂલ, ઊંઘ એટલી બધી આવે છે ને મને તો જોકે ચડી છું હું તો. સૂઈ જઈએ હવે. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે.
આ તો મારો ફેસ એટલો બધો રેડ થઈ ગયો હતો ને બપોરે તો ખબર નહીં ગરમીના લીધે કે તાવ આવી ગયો ફરી વાર કે આઈ ડોન્ટ નો. આજે મને તાવ જેવું મને તો નહોતું લાગતું પણ મને ફેસ જોઈને એવું લાગતું હતું મને તાવ આવી ગયું હોય ને પાછું એવું. આમ બધું હવે બરાબર થઈ ગયું છે, આમ તો ઓલમોસ્ટ બધું ગુડ છે હવે. ખાલી એક શરદી થોડીક મને લાગે છે, હજી 1-2 દિવસ લેશે ત્યાં સુધીમાં થઈ જશે. એટલે સારું છે મને ક્રિસમસ પહેલાં આવું થઈ ગયું ને એટલે મને નોર્મલી આ ટાઈમમાં દર વખતે થાય જ છે એવરી યર. વરસમાં 1 થી 2 વખત મને એવો તાવ આવે ને જબરજસ્ત કે ઊભાઈ ના રહી શકું એટલો મને આ વખતે એવો જ હતો. એ જે દિવસે તાવ બરાબર હતો ને ત્યારે હું ઊભી જ નથી રહી શકી એટલો તાવ હતો ખતરનાક એમ. એટલે વરસમાં 2 વખત આવો આવી જાય છે મને તાવ, પછી પાછા નોર્મલ થઈ જઈએ. ને હવે સારું છે. ચાલો હવે ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારા કાનાના વાઘા બધાને ગમ્યા છે. કમેન્ટ છે બધાની કે કાના તમારા પિંક કલરના વાઘામાં બહુ સરસ લાગે છે, તો મને બહુ ગમે છે. કારણ કે હું જનરલી મારા વાઘા છે ને ગ્રીન હોય, રેડ હોય કે યલો વધારે હોય, પણ પિંક આવા પિંક મેં આ વખતે જ પહેરાવે. મારી પાસે ડાર્ક પિંક પણ છે, એ તો બધા હું પહેરાવું છું, પણ લાઇટ પિંકવાળા એમાં પહેલી વખત પહેરાવે છે. મસ્ત લાગે છે મારા કાનાજી. મને જેવું થાય કે હું જોયા જ રાખું એમને. મારી પાસે કાનાજીના નાઇટ ડ્રેસ ને બધું છે પણ હું પહેરાવતી નથી. કારણ કે હું ઘરે આવું ને જોબ ઉપરથી પછી મને અત્યારે સલૂન ઉપરથી આવીને આપણે નાહી ધોઈ લઈએ ને તો ભગવાનને એવું થાય કે આપણે પાછા બધું કરીએ એમની સેવા, પણ હું ઘરે આવીને પછી નાહતી નથી ને. એવા ઠંડીમાં તો ઈચ્છા જ નથી થતી નાહવાની, એટલે અત્યારે હું કંઈ કરતી નથી. બાકી હવે એવું થાય છે કાનાજીને નાઇટ ડ્રેસ પહેરાવું. મળીશું કાલે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.